ઘટાડવા માટે હવે શિક્ષણ ક્ષેત્રે પણ નવા વિકલ્પો પર વિચારણા શરૂ થઈ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડોક્ટર દીપક રાજગુરુએ જણાવ્યું છે કે જો અઠવાડિયામાં 1 થી 2 દિવસ શાળાઓ અને કોલેજોમાં ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશનમાં થતા ઈંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બનશે. તેમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવાથી માત્ર ઈંધણ બચત જ નહીં પરંતુ સમયનો પણ સદુપયોગ થશે. આ સૂચનને લઈને રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સંચાલક મંડળ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાય તેવી શક્યતા છે. સરકારી અને ગ્રામીણ શાળાઓમાં વાહન વ્યવહારનો ઉપયોગ ઓછો હોવાથી ત્યાં પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા નિયમો અમલમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણની અછત ટાળવા માટે આ અગમચેતીના પગલાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરામાં એક જાહેર સભામાં આખા દેશના લોકોને અપીલ કરી છે કે ઈંધણનો ખર્ચ આપણે ઘટાડવો જોઈએ. અનનેસેસરી જે ખરીદી છે તેમાં પણ આપણે સંયમ રાખવો જોઈએ. તે અનુસંધાને શાળા અને કોલેજો જો ઓનલાઈન થાય તો રોજે રોજની જે ડીઝલ અને પેટ્રોલની ખપત છે, ગેસની ખપત છે, તેમાં આપણે ઘટાડો કરી શકીએ અને લાંબા ગાળા સુધી કદાચ વિશ્વના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે અને આયાત જે આપણે ક્રૂડ કરીએ છીએ, ઓઇલ, ગેસ, પેટ્રોલ કરીએ છીએ, તેમાં કદાચ ઉણપ આવે તો તેવા સમયે આપણા દેશમાં કોઈ મુશ્કેલી ન થાય. એમનો ઈશારો એટલો જ હતો કે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટાડવો જોઈએ અને ઈંધણની ખપત ઓછી કરવી જોઈએ. શાળા સંચાલક મંડળ તરીકે હું એવું ચોક્કસ માનું છું કે નાના બાળકોની ઓફલાઈન એજ્યુકેશન ખૂબ જરૂરી છે. તો અઠવાડિયાના 1 દિવસ પ્રી પ્રાઇમરી અને લોઅર પ્રાઇમરી, જેને 1 થી 5 ધોરણ કહીએ, તેને 1 દિવસ અને 6થા ધોરણથી ઉપરના વર્ગોમાં અઠવાડિયાના 2 દિવસ ઓનલાઈન ભણાવવામાં આવે તો પણ બહુ બધું આપણે ઈંધણ બચાવી શકીએ અને સમયનો સદુપયોગ કરીને ટેકનોલોજીના માધ્યમથી બાળકોને ભણાવી શકાય. આ બાબતે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ, આચાર્ય સંઘો, વાલી મંડળો અને સંચાલક મંડળ સાથે બેસીને આમાં સંકલન કરશે. ઉનાળુ વેકેશન લગભગ હજી ખોલવાને 25 દિવસની વાર છે. તો એવા સમયે આપણે સૌ સાથે મળીને સંયમ કેવી રીતે રાખવો અને દેશ હિતમાં આપણે કયા કામમાં સહયોગ કરી શકીએ તે સૌએ સંકલન કરીને કરવું જોઈએ તેવો મારો મત છે.